તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે મિની બ્લોગનું શૂટ કરીએ છીએ અને આજે વાડીની અંદર આવ્યા છે. તો થયું કે આજે એક મિની બ્લોગ બનાવી લઈએ. તો મિની બ્લોગની આજે શરૂઆત કરી છે. તો મિત્રો, આજે તો બહુ ખાસ નથી બ્લોગની અંદર, પરંતુ વાડીની અંદર આવ્યા છે તો વાડીનો નજારો છે અને આજે મન થયું કે બ્લોગનું શૂટિંગ કરીએ. તો તમે બધા મજામાં હશો તેવી આશા રાખું છું. તમે બધાને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે, તો બધા મજામાં હશો. તો ચાલો મિત્રો, આજે બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે કંઈક વાડીની અંદર વાવેલું છે, તો એ બધું આપણે આજે જોવાનું છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે પેલી તરફ જઈએ છીએ, તો એ બાજુ બધું વાવેતર છે એ બધું જોઈએ છે. તો મિત્રો, પાછળ તમને દેખાઈ રહ્યું છે એવી જ રીતે કંઈક વાવેતર કરેલું છે. તો આ બાજુ તમને દેખાય છે કે આ શું છે, હું તમને કહું છું પછી. અને હું તમને પહેલાં તો બતાવું કે શું છે, વસ્તુ શું છે. તો આ જે વાવેતર છે એ તમને હું નજીકથી પણ બતાવું અહીંયા, કે અહીંયા આ રીતે કંઈક વાવવામાં આવેલું છે. આ તમને દેખાઈ રહ્યું છે બધું. આ રીતે કંઈક છે બધું વાવેતર. તો આ વાડીની અંદર અમે શું આવ્યું છે એની વાત તમને કરું, તો એને હું તમને નજીકથી પણ બતાવું પાછળનો કેમેરો કરીને. તો મિત્રો, આ રીતે કંઈક તમને જોવા મળે છે. આનું વાવેતર જે છે, આવા કંઈક છોડ છે, પરંતુ આ શું છે એ તમને હું જણાવી દઉં. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોળા જેને કહેવાય છે આપણે શાકભાજીમાં, તો કોળા નામની જે વસ્તુ છે એ જ છે આ. તો આને આપણે કોળા તરીકે ઓળખીએ છીએ. અને કોળા એટલે આપણે ઘણી બધી જગ્યાએ એનો યુઝ કરીએ છીએ, માત્ર શાકભાજી એવું નથી. એનો શ્રાદ્ધમાં છે, આવા ઘણા બધા પ્રસંગોમાં કોળાનું ખૂબ મહત્ત્વ છે. તો એ જ આ કોળા છે. એ કોળા આપણે અહીંયા વાવેલા છે. આ રીતે કંઈક કોળા દેખાય છે. તો આ રીતે આખા ખેતરની અંદર આપણને આ વાડીની અંદર કોળા જોવા મળી જાય છે. તો આ રીતે કંઈક દરેક જગ્યાએ કોળા વાવેલા છે. તો આ રીતે આખા ખેતરની અંદર કોળા આપણને જોવા મળે છે. તો કોળાનું વાવેતર આ રીતે કરેલું છે. તો મિત્રો, આજે આપણે વાડીની અંદર કોળા જોયા કે કોળા અત્યારે હવે વેલ થવાની ફૂલ તૈયારી છે. અત્યારે છોડ જેવા આપણને દેખાય છે. આ જે કોળા છે અહીંયા, એ આપણને વેલ સ્વરૂપમાં નથી, અત્યારે છોડ સ્વરૂપમાં છે. પરંતુ કોળા જે છે એ વેલ થઈ જશે હવે. આ જે કોળા પાછળ તમને દેખાય છે એ હવે વેલ થઈ જશે અને વેલ પર કોળા લાગે છે. અને આ કોળા જે છે એ વેલ થઈને કોળામાં ખૂબ સારા એવા ઉત્પાદન મળશે એવું અમને લાગી રહ્યું છે. અને ખૂબ સારા એવા કોળા છે. તો વાડિયા એવા હતા તો લાગ્યું કે ચાલો મિની વ્લોગનું શૂટિંગ કરીએ. તો બ્લોગ આપણે થોડોક નાનો આજે રાખીએ છીએ. તો વિડીયોમાં તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો. બાકી આપણો બ્લોગ મિની હતો અને વાડીનો બ્લોગ વાડી જેવો છે, બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ બ્લોગની અંદર.